મમ્મી આ બાજુવાળાની વોવે નોકરી કરે છે, મારી નોકરી કરવી છે. અરે પણ ઈ તો MA સુધી ભણેલી છે. અરે એને તો ખાલી MA કરેલું છે ને, મેં તો A થી Z સુધી ભણેલી છું. મમ્મી તારું મોઢું કેમ ચડેલું આજ? બેટા આજનું નહીં, તો જન્મી તારનું ચડેલું છે. કાયમથી એવી જ છે, ઈ કઈ ફરતી હોય આખો દાડો. ખુશ હોય કે ઉદાસી ખબર જ નહીં પડે. જો જો મેડમ તમારું પાર્સલ. હા લાવો. તમારા નંબરમાં એક ઓટીપી આવ્યો હોય છે, એ મને કહેજો ને. હા જોઈ દઉં. 1 2 3 4. હા. મમ્મી અકાઉન્ટ માંથી બધા પૈસા ઉપડી ગયા. ચિંતા કરમાં 1 જ રૂપિયો હતો. મમ્મી એ મનીષાનો સ્વભાવ હમણાંથી બદલાઈ ગયો છે. સવારે એકદમ સરસ મજાનો નાસ્તો આપી દે, બપોરે ગરમા ગરમ સ્વાદિષ્ટ જમવાનું આપે, અને ઝઘડો તો હાવ બંધ કરી દીધો, કરતી જ નથી. એવું કેમ? દિવાળી આવે છે ને તો હામેડી લઈને તૈયાર થઈ જાવ માળીએ ચડવા. ભાવિન એક શાયરી કહું? હા બોલો ને મમ્મી. ચકલી બોલે ચી ચી, કાગડો બોલે કા કા. વાહ 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 વાહ. આમાં શું વાવા કરવાની જરૂર છે? અરે આ મકાન હજી મમ્મીના નામે છે. વાહ 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 વાહ. ચકલી બોલે. જી જી. ઓય સાંભળો તો, હા આ ઘરની સાફ સફાઈ કરી એનો જે કચરો નીકળ્યો ઈ તમે નાખવા ગયા ત્યારે ફાટલું ગંજીન ચડ્ડો પહેરીને ગયા તા. હા કેમ, એમાં શું થઈ ગયું? આ બાજુવાળી કહેતી હતી કે તમારે ત્યાં જે ભાઈ કામ કરવા આવ્યા હતા ને એને અમારે ત્યાં મોકલજો ને. લગન નું તો પાકું જેવું જ સમજો, પણ મારે ખાલી એટલું પૂછવું હતું કે તમારો છોકરો કરે છે હું? અરે મારા છોકરાનું તો બહુ મોટું નામ છે, એની આગળ પાછળ તો પોલીસ ફરે. હે એવું તો હું કામ કરે છે? અરે ઈ તો મોટો ચોર છે. આ ઓઢણી તો હાવ ફાટી ગઈ, બીજી લેવી છે, પણ મારે કેમ પૈસા માંગવા મારા છોકરા પાસે? એની પાસે નથી બિચારાની. આ મમ્મીની ઓઢણી ફાટી ગઈ છે ને પૈસા નથી માંગી શકતા. લેવું ભાવિનને જ કહું. ભાવિન સાંભળો, હા આ મમ્મીની ચૂંદડી ફાટી ગઈ છે ને તમને કઈ નથી એકતા પૈસા બાબતે, તો તમે કઈક કરો ને. સારું કંઈક કરું લે. મમ્મી તમારી ઓઢણી ફાટી ગઈ હતી ને, મને મનીષાએ કીધું એક વસ્તુ લાવ્યો લ્યો. અરે મારે 10,000 જ જોવે છે, દે ને. અરે પણ તો એક કામ કર, મને 5,000 દઈ દે. અરે 5,000 નો દેવાય કઈ નહીં, ખાલી 2500 તો રૂપિયા દઈ દે મને. એ અહીંયા તો આ તું હું ભિખારીની જેમ તારી બાયડી પાસેથી પૈસા માંગ્યા કરે છે? તું નથી કમાતો? અરે મમ્મી મારા જ પૈસા માંગુ છું, મેં એને હાચવવા આપ્યા હતા. એ પિયર માં તો આવતું જાતું રહેવાનું. પિયર માં જવા માટે થોડી કોઈની પરમિશન લેવાની હોય. ઈ કે આપણું જ ઘર હે, ગમે ત્યારે જાય ને ગમે ત્યારે આવી. આપણે પિયર નો જાય તો ક્યાં જાય? કોઈને કઈ પૂછવાની જરૂર જ નથી. આપણે આપણું જ ઘર હે, ગમે ત્યારે આવવાનું ગમે ત્યારે જવાનું. એ વાવ, કોઈને ખોટી શિખામણ શું કામ આપસ? લગન પછી સાસરું જ છોકરીનું ઘર હોય, વરામાં એક જ વાર પિયર જવાનું હોય. લે મમ્મીજી, વરસમાં એક જ વાર પિયર જવાનું હોય. હા એક જ વાર જવાનું હોય. તો આલ્યો મમ્મીજી, તમે જ કહી દ્યો ને. લાવ, કોણ હે? મમ્મીજી બેન નો ફોન હે, તમારી દીકરીનો. તમે કોઈ દિવસ કઈ અપાવતા જ નથી, હવે મારે તમારી હારે નથી આવવું. શું થયું? હા મમ્મી રેવા દે, એને બોલાવતી નહીં. હવે 1,000 રૂપિયાના પર્સ લેવાતા એને બજારમાંથી. સાચી વાત છે મનીષા, 1,000 રૂપિયાનું પર્સ કઈ થોડું લેવાય? મમ્મી ખોટું બોલે છે ને, 1,000 રૂપિયાનું નહોતું, ખાલી 999 નું હતું. આ તારી વહુને કઈ કેવું છે? મને પૂછ્યા વિનાની બધે વહી જાય છે, કોઈ દી મને કઈ કઈ નહીં નથી જાતી. તારે કેવું છે હવે કઈ? આવા દે હમણાં, એટલે બધું કહું એને. એ ક્યાં ગઈ તી? હું તો મમ્મી માટે વીટી લેવા ગઈ હતી. પૈસા ક્યાંથી આવ્યા વીટીના? પૈસા પૈસા હું કરેશ? મારી હાટુ વીટી લાવી ઈ જોતો નથી?